આ ગ્રંથની અંદર 7 સોપાન છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. 7 કાંડની અંદર ગોસ્વામીજીએ ચોપાઈઓ લખી છે, દોહાઓ લખ્યા છે, સોરઠાઓ લખ્યા, છંદો લખ્યા. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા પોતે, સંસ્કૃતમાં મંત્રો પણ લખ્યા. પણ તુલસીદાસજીને એમ થયું કે ભગવાન રામ રાજ્ય કરવા માટે અયોધ્યાનું શાસન છોડી અને 14 વર્ષ સુધી પેદલ ચાલી અને ભીલોની સાથે રહ્યા, નિષાદોની સાથે જીવન જીવ્યા, ત્યારે રામરાજ્ય આવ્યું. તો ગોસ્વામીજીને થયું સંસ્કૃત એક પરમ વંદનીય ભાષા છે, પણ ઘણી અઘરી અને કઠિન ભાષા છે. રામ જો રાજ્ય છોડીને, રાજગાદી છોડીને નાનામાં નાના માણસો સુધી ગયા હોય તો તુલસીજીને લાગ્યું કે વર્તમાન જગતમાં મારે આટલી અઘરી ભાષાને વંદન કરી, મંગલાચરણમાં એને પ્રસ્થાપિત કરી, એને દંડવત કરીને મારે લોકોની ભાષામાં આ ગ્રંથ રચવો છે. ઝૂંપડાથી માંડીને વિદ્વાનો સુધી બધા જ સમજી શકે એવી ક્ષેત્રીય ભાષામાં, લોકભોગ્ય ભાષામાં આ ગ્રંથની રચના તુલસીદાસજીએ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોવા છતાં એકદમ ગ્રામીણ ભાષામાં આ ગ્રંથની રચના થઈ. શુદ્ધ હિન્દી પણ નહીં, ક્ષેત્રીય હિન્દી, પ્રાદેશિક હિન્દી, જે પ્રદેશની કથા આવી એ પ્રદેશમાં બોલાતી ભાષા, એનો રણકો આમાં પડે. એટલે એકદમ સરળ ભાષામાં એમણે આ ગ્રંથ રચ્યો. તુલસીદાસજીના જીવનનું દર્શન છે કે કઠિનમાં કઠિન સિદ્ધાંતને લોક હૃદય સુધી પહોંચાડવા માટે લોકોની ભાષામાં પહોંચવું. અને એ લોકો સફળ થયા. તમે ખૂબ ઊંચી ભાષા બોલ્યા કરો તો તમારી વિદ્વતાનું પૂજન થશે, તમારા પાંડિત્યને વંદન કરવું પડે, એમાં બે મત નહીં. પણ તેથી આ દેશની અંદર હિમાલય જેવી વિભૂતિઓ ઉત્પન્ન થઈ, હિમાલય જેવી ઊંચાઈ ઉભી થઈ, પણ લોકો એનાથી ઘણા દૂર રહી ગયા. લોકો એને દૂરથી જોતા રહ્યા. ન હિમાલય નીચે નમ્યો, ન લોકો ઉપર જઈ શક્યા. એક દૂરી રહી ગઈ. એ દૂરીને એક સેતુ બનીને તુલસીદાસજીએ મિટાવી. તુલસીની રામકથામાં 400 ગાઉનો રામે સમુદ્ર જ બાંધ્યો, અને એટલો સેતુ નથી. તુલસીના રામચરિત માનસમાં એક જબરદસ્ત સેતુની કથા છે. માનવ વચ્ચે, સામાન્ય માનવીથી લઈને ભગવાન રામ સુધી એક એટલા સેતુઓ નિર્માણ કર્યા છે આ યુગ પુરુષે. તો એકદમ લોકોની ભાષામાં તુલસીજી બોલ્યા. બુદ્ધ વિશ્રામ સકલ જનરંજની. આ ગ્રંથ વિદ્વાનોનો વિશ્રામ છે. વિદ્વાનો એટલા બધા આના પાછળ મથ્યા છે કે વિદ્વાનોની આમ બુદ્ધિ કામ કરતી નથી. આટલા રહસ્યો એક એક ચોપાઈમાંથી ખુલી રહ્યા. દિને દિને નવમ નવમ. અને સામાન્યમાં સામાન્ય માનવીને આ તુલસીનો ગ્રંથ આરામ પ્રદાન કરતો થયો. મારો તો નિજી અનુભવ છે કે એક કથા પછીના મારા ઉપર પુષ્કળ પત્રો આવતા રહ્યા. એના ઉપરથી હું એક સર્વે કરતો રહ્યો છું કે આ કથા લોકમાનસ સુધી કેટલી પહોંચે છે. હું મુંબઈમાં કથા કહેતો હતો ચોપાટી ઉપર. 6થા દિવસની કથા હતી. એક ભાઈ મારી પાસે આવ્યો, મારા ઉતારે. મને કહ્યું, મારે ઘરે આપ 5 મિનિટ ચાય પાણી માટે આવશો? મેં કહ્યું, ભાઈ મને કોઈ જગ્યાએ આવવામાં તકલીફ નથી, પણ મુંબઈ આટલી મોટી નગરી છે, લોકોનો ભાવ હોય, કેટલી જગ્યાએ પહોંચી શકાય. એક જગ્યાએ જાઉં, બીજી જગ્યાએ ન પહોંચાય તો કોઈનું દિલ દુભાય. એટલે જેને મળવું હોય તે મારા ઉતારે જ આવે એવું ગોઠવું છે. કેવલ આ કારણ છે, બધી જગ્યાએ પહોંચી શકાતું. તો આંખમાં આંસુ સાથે માણસ જતો રહે. બીજા દિવસે પાછો આવ્યો, એક જ વાર મારે ઘરે આવશો? મેં પાછો એ જ જવાબ આપ્યો, જતો રહ્યો. ત્રીજે દિવસે પૂર્ણાવતીના પહેલાના દિવસે મને એમ થયું, કેમ આપે એકની એક વાત? બોલે, હું વિદેશી કાર મોટરો આયાત કરું છું અને વેચું છું, એ મારો ધંધો છે. લાખોપતિ માણસ. મેં કથા પહેલી વાર સાંભળી. આના પહેલા કેસેટો સાંભળેલી. આજ પહેલી વાર ચોપાટીમાં બેસીને કથા સાંભળવાનો નિર્ણય કર્યો. આપ મારે ઘરે આવીને 5 મિનિટ બેસીને ચાયની એક રકાબી જો પી જાઓ તો મારા કબાટમાં વિદેશી દારૂની જે બોટલો છે બધી હું ફોડી નાખું. હું જિંદગીભર શરાબ છોડી દઉં જો આપ મારે ઘરે ચા પીવા આવો તો.
મારે સાંજની સંધ્યા કરવાની હતી. મેં કીધું હું સંધ્યા પછી કરીશ, પહેલા તારે ઘરે ચા પી જાઉં. હું ગયો, મારી રૂબરૂ વૈષ્ણવ હતા, ભાટિયા હતા. એની એક વૃદ્ધ માં, એની પત્ની, એક બેબી આનાથી ત્રાસી ગયેલા, એટલો શરાબી માણસ, પણ કેવલ તુલસીની ચોપાઈ ગયો. કેવલ તુલસીની કથા, તુલસીનું જીવન દર્શન રજૂ કરવાની જે તુલસીદાસજીની એક આગવી અને મૌલિક વ્યવસ્થા છે તુલસીના ગ્રંથમાં, એને એટલી અસર કરી એ માણસ ઉપર, એને મારી નજર સામે બધી શરાબની બોટલો ફેંકી દીધી. મેં એને ના પાડી કે તમારું વર્ષો જૂનું આ વ્યસન તમે કદાચ અત્યારે આવેશમાં ફેંકતા હશો, પાછું પકડી લેજો. બોલે નહીં, રામ દરબારમાં મેં સંકલ્પ કર્યો છે. મારો કહેવાનો મૂળ આશય એ છે કે આ કથા સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને વિદ્વાનોનો વિશ્રામ છે. તુલસીદાસજી મોટું કામ આ કર્યું છે, લોક હૃદય સુધી પહોંચ્યા છે. આપણે કથા સાંભળીએ છીએ, કાશીના બધા વિદ્વાનો ભેગા થયા અને કબીરને ઘેરી વળ્યા. કબીરજીને પૂછ્યું કે બાબા એક પ્રશ્ન છે, શું 48 વર્ષથી અમે કાશીમાં બેઠા છીએ, અમારે રૂવાડે રૂવાડે વેદ પ્રગટી ચૂક્યો છે, અમે હાલતા ચાલતા વેદ બની ગયા છે, આટલા વિદ્વાનો, પણ આટલું વેદનું અધ્યયન કરવા છતાં, આટલું જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં અમારી વાત લોકોના હૃદય સુધી નથી ઉતરતી, અને તમે કાંઈ ભણ્યા નથી છતાં સીધી સાદી વાત કરો તો લોકો નાચવા લાગે. એનું કારણ શું? તમને સંસ્કૃત આવડતું નથી, તમે એકદમ પેલી ભાષામાં બોલો છો, અને છતાં તમારી વાત લોક હૃદય સુધી પહોંચી ગઈ, લોકોમાં ક્રાંતિ થઈ, લોકો બેઠા થઈ ગયા, અને અમારી વાત લોકો સુધી કેમ ન પહોંચી? કબીરે પ્રત્યુત્તર બહુ સરસ આપ્યું. કબીરે કહ્યું, ભાઈ વડીલો વિદ્વાનો, આપ તો વૈદિક સંસ્કૃતિની પરંપરા સાચવી રહ્યા છો, તમને મારે દંડવત કરવાના, પણ છતાંય તમે સફળ ન થયા. એનું જો કબીર કહે ખોટું ના લાગે તો કારણ આપો. શું? મને જે લાગે છે કારણ આપું. કબીર કહે, પંડિતોએ કહ્યું આપો, તો કહે એક જ કારણ છે. શું? તમે આટલું અધ્યયન કરવા છતાં લોકો સુધી ન પહોંચી શક્યાનું પહોંચી ગયો, એનું એક જ કારણ કે તુમ કહેતે હો કાગજ લેખી, મેં કહેતા નિજ નયન કી દેખી. તમે કેવલ કાગળમાં લખેલી વાત બોલ્યા કર્યા છો, અને મેં મારા આંખથી જોયેલી, મારા જીવનમાં અનુભવેલું, મેં સ્વાંતઃ સુખ મેળવેલું, એ મેં લોકોની પાસે મૂક્યું છે. લોકોની વાત લોકો સુધી મેં પહોંચાડી છે, લોકોની ભાષામાં, અને તેથી લોકો એને સ્વીકારતા થયા. તો તુલસીદાસજી એ કામ કર્યું છે, એકદમ સાદી સીધી ભાષા. એટલું જ નહીં, જ્યાં સ વાપરવો જોઈએ ત્યાં બધી જગ્યાએ સ જ વાપર્યો, એકદમ ક્ષત્રિય પ્રયોગ કર્યો, એકદમ ગ્રામીણ ભાષા. ભાષા બદ્ધ કરમ મેં સોઈ, મોરે મન પ્રબોધ જેહી હોય. તુલસીદાસજીના 3 હેતુ છે રામાયણની પાસે. 3 હેતુ એને બાલકાંડમાં કહી દીધા. સૌ પ્રથમ તુલસીનો આ કથા લખવા પાછળનો હેતુ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ દાથા, ભાષા નિબંધ મતિ મંજુલ માતનવતી. મારા અંતઃકરણના સુખ માટે આ ગ્રંથની રચના કરું છું, બીજાને ઉપદેશવા માટે નહીં. મારા અંતઃકરણને સુખ પ્રાપ્ત થાય, બસ એટલા માટે આ ગ્રંથ. બીજું, મોરે મન પ્રબોધ જેહી હોય, મારા મનને બોધ. તુલસીદાસજી વધારે અસરકારક રહ્યા એનું એક કારણ આ, એમણે માનવીને બોધ આપવાની કોશિશ નથી કરી, પોતાના મનને જ બોધ આપ્યો. આખા રામચરિતમાનસમાં તુલસીદાસજીએ જ્યાં જ્યાં ટકોર કરી છે ત્યાં પોતાના મનને જ કરી. આટલું મોટું શાસ્ત્ર જગતને આપનારો એ મહાપુરુષ ઉત્તરકાંડની છેલ્લી પંક્તિઓમાં એમ લખે, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ રામ, સમાન પ્રભુ નાગી કહું. પોતાની જાતને મતિમંદ તરીકે જાહેર કરે છે. જેને રામનો સાક્ષાત્કાર થયેલો, હનુમાનજીનો સાક્ષાત્કાર થયેલો, એવી સંત વિભૂતિ એમ કહે, હજી હું મતિમંદ છું. જ્યાં જોઈએ ત્યાં પોતાના મનને એમણે બોધ આપ્યો. તો પહેલું કારણ છે કથાની પાછળ સ્વાંતઃ સુખ પ્રાપ્ત થાય. બીજું કારણ મારા મનને બોધ મળે, અને ત્રીજું કારણ નિજ ગિરા પાવન કરણ કારણે રામ જસ તુલસી કહ્યો, રઘુબીર ચરિત અપાર બારિધિ પાર કવિ કોને લયો. મારી વાણીને મમત્વેતા વાણી ગુણ કથન પૂર્ણ, મારી વાણીને દિવ્ય કરવા માટે, મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથાનું દાન કરી રહ્યો છું. એમ તુલસીદાસજીએ 3 સિદ્ધાંતો મૂક્યા છે. આપણે પણ
આ કથાને સ્વાંત સુખ માટે, મનને પ્રબોધ માટે, વાણી અને શ્રવણના સાફલ્ય માટે આજથી શરૂ કરીએ. દરેક વ્યક્તિમાં પડેલો રામ બેઠો થાય, રામ ખુલે એટલા માટે આ કથા છે. 9 દિવસ સુધી રામાયણનું ગાન અહીંયા આપણે કરીશું. તુલસીદાસજી એક મોટું કામ એ કર્યું કે આ કથા, જો કે આપણે ત્યાં રામાયણ શબ્દ પ્રચલિત છે એટલે એ શબ્દ વાપરું છું. જેમ એક માન સરોવર હિમાલયમાં, તુલસીદાસજી એક બીજું માન સરોવર ઉભું કર્યું. ફરક એટલો, હિમાલયમાં રહેલું માન સરોવર સ્થિર છે, તુલસીદાસજીનું આ માન સરોવર હાલતું ચાલતું છે. હિમાલયના માન સરોવરે આપણે જવું પડે ત્યારે આ માન સરોવર આપણા આંગણા સુધી આવે, આપણા ઘર સુધી આવે. હિમાલયના માન સરોવરમાં શુદ્ધ પાણી ભર્યું છે, જળ ભર્યું છે. તુલસીના માન સરોવરમાં એક સિદ્ધ સંતની વાણી ભરી છે. હિમાલયના માન સરોવરમાં માણસ સ્નાન કરે તો શરીરનો મેલ જાય, શુદ્ધિ અનુભવે. આ માન સરોવરમાં જે સ્નાન કરે એના મનનો મેલ અને કળયુગનો મેલ ખલાસ થાય. સાંભળ્યું છે કે હિમાલયમાં જે માન સરોવર છે ત્યાં હંસો મોતીનો ચારો ચરે, હંસો ભેગા થાય, એવું સાંભળ્યું છે. તો હિમાલયના માન સરોવરે હંસો ભેગા થાય, પણ ગોસ્વામીજીનું જે હાલતું ચાલતું જંગમ માન સરોવર છે, આને કિનારે હંસો નહીં, આ દેશના પરમહંસો ભેગા થાય. જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન. ગોસ્વામીજીએ લખ્યું, જીવન મુક્તિના અંતિમ સોપાન સુધી પહોંચેલા મહાપુરુષો, સહજ ધ્યાન અવસ્થામાં પહોંચી ગયેલા સંતો ધ્યાનને એક બાજુ મૂકી અને રામકથાના ગાનમાં ડોલતા હતા. આ પરમહંસોનું માન સરોવર. ભગવાન સ્વયં શિવજી એમ કહે, તબ કછુ કાલ મરાલ તનુ ધરિત કિનહ નિવાર. હે શિવા, કાગભૂષણજીની પાસે મેં હંસનું રૂપ લઈને ઘણા કાળ સુધી કથા શ્રવણ કરી. તો આ ગ્રંથને કિનારે આ દેશના પરમહંસો એકઠા થાય, એટલે કે આ એક હાલતું ચાલતું માન સરોવર છે. 9 દિવસ સુધી પરમ યોગીરાજ સંતરામ મહારાજ શ્રીની કૃપાથી આ માન સરોવર અને પૂજ્ય વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજ શ્રીના પૂર્ણ પ્રયાસથી, સંતોના આશીર્વાદથી આપણે 9 દિવસ સુધી આ માન સરોવર અહીં ઉતાર્યું. હવે 9 દિવસ કોઈ ભારતના જે મોટા મોટા સરોવરો છે આપણા, ત્યાં આપણે જઈએ તીર્થયાત્રામાં તો શું કરીએ? એમાં ડૂબકી મારે લોકો સરોવરમાં. કદાચ કોઈ ડૂબકી ન મારી શકે તો કિનારે બેસીને સ્નાન કરે. ઘણાની તબિયત એવી હોય કે સ્નાન કરે તબિયત બગડે એવું હોય તો ખાલી ચરણામૃત લઈ લે ને. ડોક્ટરે ના પાડ્યું કે એ જળનું ચરણામૃત તમે લેશો તો તમે મુશ્કેલી થશે, તો કદાચ ચરણામૃત પણ ન લે તો ખાલી જળ પોતાના મસ્તક ઉપર છાંટી લે. કદાચ એમ કરવાથી જો તબિયત બગડે એવું હોય તો ખાલી સરોવરના દર્શન કરી લે. દર્શનથી પણ પવિત્ર થવાય. આટલું આપણે તીર્થમાં જઈએ તો કરીએ. આપણે અહીંયા 9 દિવસ સુધી આ તુલસીનું માન સરોવર ઉતાર્યું છે. આમાં 9 દિવસમાં જે ડૂબકી મારશે એ તો ધન્ય છે. પણ કદાચ આપણે ડૂબકી ન મારી શકીએ, કારણ કે બીક હોય કે ડૂબકી માર્યા પછી બહાર ન નીકળ્યા તો કમસે કમ રામચરિત માનસના જે 4 ઘાટ છે, જ્ઞાન, ભક્તિ, કર્મ અને શરણાગતિ, એના પગથિયા ઉપર બેસીને, ઘાટ ઉપર બેસીને 9 દિવસ સ્નાન કરીએ. કદાચ એવું થાય કે સ્નાન પણ ન કરી શકાય એવી સ્થિતિ હોય તો તુલસીની થોડી ચોપાઈઓનું ચરણામૃત લઈએ, એનું ગાન કરીએ, એનું પાન કરીએ. એ પણ શક્ય ન હોય, માની લો તો જેમ સરોવરનું દર્શન કરીએ, તીર્થમાં દર્શન, એમ આ રામ દરબારની ઝાંખી કરીએ. આ દંડિકારણ્યમાં આવીને આ પ્રભુ, જ્યાં રામ કથા હોય, ભગવત કથા હોય, ત્યાં તીર્થ અને દેવતાઓ પધારતા હોય છે, અશરીરી મહાત્માઓ ઘૂમતા હોય છે. આ એક નિયમ છે. તો એનું દર્શન કરીએ. અને દર્શન પણ કદાચ ન કરી શકીએ તો તુલસીદાસજીએ નથી લખ્યું, એક વાત કહેવાની ઈચ્છા થાય એટલે કહું
કે ડૂબી શકીએ, કદાચ ડૂબકી ન મારી શકીએ, સ્નાન પણ ન કરી શકીએ, ચરણામૃત ન લઈ શકીએ અને દર્શન પણ કદાચ ન કરી શકીએ, તો એટલું તો જરૂર કરીએ કે જે કથામાં આવતા હોય એને અટકાવીએ નહીં. નહીંતર તુલસીદાસજી આ બધા ખતરાઓ બતાવ્યા કે અમુક માણસો એમ કે છે કે ત્યાં વળી શું છે, કથામાં શું છે, આમ કરીને રોકશે. તો 9 દિવસ સુધી આપણે ત્યાં માન સરોવર છે, રામચરિત માનસ. આના 4 ઘાટ છે: જ્ઞાન ઘાટ, કર્મ ઘાટ, ભક્તિ ઘાટ અને દીનતા શરણાગતિનો ઘાટ. જ્ઞાનના ઘાટ ઉપર ભગવાન શિવજી બેસી અને પાર્વતીને કથા કહે છે. કર્મની ભૂમિકા ઉપર યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને આ કથાનું ગાન સંભળાવે છે અને ભક્તિની ભૂમિકા ઉપર પરમ ભાગવત ભૂષણજીજી ખગપતિ ગરુડને આ કથા દ્વારા, અને કોઈ ઉપદેશ આપવાનો નથી, ઉપદેશ સફળ થયો પણ નથી. હા, એક વસ્તુ ચોક્કસ કે તુલસીની ચોપાઈઓ દ્વારા તમારા અને મારા હૃદયમાં પડેલું જો સત્ય ખુલતું હશે તો એક જરૂર સફળતા ગણાશે. બાકી ઉપદેશ આપવાનો કોઈ સવાલ નથી. મને વિદેશ ગયો તો કોઈએ પૂછ્યું કે તમે શું કામ કથા કયા કરો, એકની એક વાત કયા કરવાની પાછળ હેતુ શું? મેં કહ્યું કે ભાઈ આ મારું જીવન છે. માણસે જેમ શ્વાસ લેવો જોઈએ જીવવા માટે, એમ રામાયણનું ગાન એ મારું જીવન થઈ ગયું. અહીં છતાં એમણે કહ્યું કે નહીં, છતાંય કઈક હેતુ તો હશે. કે મેં કહ્યું એક કથા પૂરી થાય પછી એ કથા સાંભળીને સમાજનો એક વિભીષણ જો રામ સુધી પહોંચી જતો હોય, એક કથા પૂરી થયા પછી સમાજના એક કુંભકર્ણની જો આંખ ખુલી જતી હોય, નિદ્રા ઉડતી હોય, અને એક કથા પૂરી થયા પછી સમાજના એક રાવણને જો રામ નામનું બાણ લાગી જતું હોય, તો અમને એમ લાગે અમારા 9 દિવસનું ગાન સફળ થઈ ગયું. આ હેતુ છે એની પાછળ. સફળતા કે અસફળતા આ એક માર્ગ જ એવો છે કે આમાં સફળ કે અસફળ બંનેમાં ફાયદો હોય. સફળ થઈએ તો ફાયદો, અસફળ થઈએ તો ફાયદો. તો આ સંતની ભૂમિ પર, વીર પુરુષની ભૂમિ પર 9 દિવસ સુધી બેસીને મારે તમારે રામાયણની ચોપાઈઓનું ગાન કરીશું આપણે સાથે, અને 9 દિવસ સુધી આપણા જીવનનું દર્શન કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે 9 દિવસ પછી અમે કંઈક બદલાય નહીંથી ઉભા થઈએ. અમે પલાઠી વાળીને બેઠા હોઈએ તો અમારા જીવનમાં ઉભા થઈએ 9 દિવસ પછી. અમે ઉભેલા હોઈએ તો 9 દિવસ પછી અમે ચાલતા થઈએ. અમે ચાલતા હોઈએ તો 9 દિવસ પછી અમે દોડીએ. આજે કથાઓ દ્વારા, સંતોના પ્રવચનો દ્વારા માનવ થોડોક ભરાયો છે, અને તેથી છેલ્લા 10 વર્ષમાં તમે જોશો તો ખ્યાલ આવશે કથા તરફ લોકોની ઘણી રુચિ વધી, અને ખાસ કરીને યુવાન વર્ગ. નહીતર તો કથા એટલે આપણે ત્યાં મોટે ભાગે ભાગવતજીની કથા થતી, અને એ પણ પિતૃઓની પાછળ 3 જણા બેઠા હોય ને એક વાંચવા વાળો હોય. 3માં એક જણને ફરજિયાત બેસવું પડે ને 2 વેવાય વેલામાંથી કોઈ આવ્યા હોય. આવી પરિસ્થિતિ હતી. હવે કથામાં એક નવી ક્રાંતિ, એક નવો સળવળાટ દેખાય છે. એક સારી નિશાની. લોકો કંઈક ભરાય છે. લોકોને એવું લાગે છે કે ભગવત કથાના શ્રવણથી માણસ કંઈક બદલાય. સતત કથા સાંભળો. જે કથા કહેતું હોય, જેટલો સમય મળે ભગવત કથાનું શ્રવણ કરો. તુલસીદાસજીએ કહ્યું છે, સંત દરસ અરુ હરિ કથા તુલસી દુર્લભ દો. કળયુગની અંદર સંતનું દર્શન અને પરમાત્માની કથા દુર્લભ છે. તમે આપણે ગામડામાં રહેનારા સમજી શકીએ. નોળીઓ અને સાપ આ બંનેને વેર હોય. એ હંમેશા લડતા હોય. નહીતર એને કઈ નાતથી સંબંધ નથી, જુદી નાતના છે. નોળીઓ છે એ વિષ વગરનો પ્રાણી છે, સાપ છે એ વિષ વાળું પ્રાણી છે. છતાં એ બંનેને બહુ તકરાર થયા કરે. સાપ નોળિયાને કરડે, દંશ દે, છતાં નોળિયો મરતો નથી, સાપને મારી નાખે.
જેને આપણા ગામડાના ખેતરોમાં આપણે ગામડાના લોકો એટલે સમજી શકીએ નોળિયો અને સાપની લડાઈ જોઈ. એનું કારણ શું છે? પેલામાં વિષ ભર્યું છે, પેલો વિષહીન છે, સાપ એક મોટો કાળ છે સાક્ષાત, પેલો બિચારો સામાન્ય, છતાં નોળિયો વિજયી થાય છે. એનું કારણ નોળિયો હંમેશા જ્યાં રહે છે, નોળિયાની એક ખૂબી છે, એ નોળ વેલ કરીને એક વેલ આવે છે વનસ્પતિ, એનો જ્ઞાતા છે. સાપ એને કરડે એટલે એ સીધો ભાગે અને પેલી નોળ વેલને સૂંઘી આવે. એ સૂંઘી આવે એટલે એનું વિષ ઉતરી જાય, વિષ કારગત સફળ ન થાય. વળી પાછો યુદ્ધે ચડે, વળી પેલો સાપ એને દંશ દે, વળી નોળ વેલ સૂંઘી આવે, વિષ જતું રહે. એમ પેલો કરડ્યા કરે, પેલાનું વિષ સૂંઘ્યા કરે એટલે ઉતર્યા કરે અને પરિણામે છેલ્લે સાપને ખલાસ કરે. એમ સંસારનો સાપ મને તમને કરડેલો છે, વારંવાર દંશ દે છે. અને આ કથાઓ એ નોળવેલ છે. જયારે સમય મળે ત્યારે સૂંઘ્યા કરો. સંતનો સંગ અને ભગવત કથા એ નોળવેલ છે. જો સંસાર ઉપર વિજયી થવું હોય, સંસારમાં તરતા શીખી જવું હોય, તો કલિયુગમાં સાધન છે હરિનામ, હરિકથા, સંતોની સંગતિ. સીધા અને સાદા આ માર્ગો છે કલિયુગના. ભગવત કથા શ્રવણ કરો, હરિનામનો જેટલો બને એટલો વધારે જપ કરો અને સંતોના સંગમાં રહો. આ વિષ ઉતારવા માટેની કળિયુગની વ્યવસ્થા છે. તો એવી પવિત્ર કથા 9 દિવસ સુધી આપણે અહીં ગાઈશું, એનું શ્રવણ કરીશું. જીવન ખબર નથી ક્યારે પૂરું થાય. જેટલું જલ્દી સત્યને માર્ગે ચડી જવાય એટલું આપણા હિતમાં જ. અને તેથી આ કથાને માધ્યમ બનાવીને આજથી આપણે રામ યાત્રાનો આરંભ કરીએ. સંસારમાં બધું યાદ કર્યું છે, પણ જો રામ ભૂલાયો છે, જીવનમાં કશું મેળવ્યું નથી. અને બાકીનું ભલે કઈ ન મેળવ્યું હોય, પણ જો એક રામ મળી ગયો છે તો પછી જીવનમાં કશું મેળવવાનું બાકી રહેતું નથી. એ અર્થમાં આપણે કથાને આગળ લઈએ. 2 મિનિટ કીર્તન કરે. રામ ના વિસાર બંદે, રામ ના વિસાર બંદે, રામ ના વિસાર બંદે રામ. સબ ગાइए. राम ना विसार बंदे, राम ना विसार बंदे, राम ना विसार. भाव से राग को समझकर भीतर से गाइयो, सब गाइयो. जहां भी आप बैठे हैं प्रभु नाम लीजिए. राम ना विसार बंदे, 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 राम ना विसार बंदे. भूले राही सुनते जाना, झूठे जग में क्या भर माना. भूले राही सुनते जाना, झूठे जग में क्या भर माना. भूले राही सुनते जाना, झूठे जग में क्या भर माना. भूले राही सुनते झूठे जग में क्या भर माना. जीवन के दिन 4 बंदे, जीवन के दिन
वंदे जीवन के दिन चार, वंदे जीवन के दिन, वंदे राम नाम विसार, वंदे राम नाम विसार, वंदे राम नाम विसार, वंदे मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजिर बिहारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ श्री मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजिर बिहारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ। श्री जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। जय 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 देव की नाई। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु संत के तुम असुर निकंदन राम दुलारे। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु संत के तुम रे सीताराम चरण रति मोरे, अनुदीन अदहु अनुग्रह तोरे। सीताराम चरण रति मोरे, अनुदीन बढ़हु अनुग्रह तोरे। राम चरण बारिज जब देखो, राम चरण बारिज जब। बड़ी सुंदर चौपाइयां हैं तुलसीदास जी की, भाव से गाइयो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल करी लेखो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल करी लेखो। श्री राम जय जय रामा, श्री राम जय जय रामा। श्री राम जय रामा। श्री राम जय जय रामा। श्री राम जय जय रामा। श्री राम साल से गाइए। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण।
सुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे सुदेवा श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम नाम विसार बंदे राम नाम विसार बंदे बागों में फूल खिलते नवी शब्द पर ध्यान दें आप। बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले। बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले। बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले। बागों में फूल खिलते और रसीले। मत कर इनसे प्यार बंदे, मत कर इनसे प्यार बंदे। राम नाम विसार बंदे, राम नाम विसार बंदे। राम नाम विसार बंदे। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय वर्णानामर्थ संघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ
વંદે વાણી વિનાશકો. મંગલાચરણનો પ્રથમ મંત્ર ભણીને આજનું પ્રારંભિક પ્રવચન પૂરું કરું છું. આ સત્કાર્યને સંતોના આશીર્વાદ મળ્યા છે. પરમ યોગીરાજ સંતરામ મહારાજ શ્રીના આશીર્વાદ વગર તો આવું સત્કાર્ય ઉદ્ભવે નહીં, અને ઉપસ્થિત સંતોના આશીર્વાદ મળ્યા છે. માનસ જે આપણી સમક્ષ છે, તમામ મંગલના કરતા ગણેશજી અને સરસ્વતીની વંદના કરીને આજનું પ્રવચન પૂરું કરું છું. રોજના નિયમ પ્રમાણે સવારનું પ્રવચન બરાબર 9 વાગે શરૂ થશે નિયમિત. તો કલ સુબહ 9 बजे बिल्कुल समयसर फरी મળીશું. बड़े भाव और प्यार से बोलिए, बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती हर हर महादेव.